નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જે આપણું ચેપ્ટર 7મું અને અગત્યનું ચેપ્ટર એવું સંકલન. તો સંકલનની અંદર છેલ્લે આપણે 24મા લેક્ચરમાં 7.9ની અંદર જે 3 થી 4 દાખલા આપણે છેલ્લે સ્વાધ્યાયમાં બાકી હતા અને મેં એવું કીધું હતું કે 2 MCQ અને 2 દાખલા અને ઉદાહરણ કે જે તમે જાતે ગણજો એ તમને આવડશે. આગળના દાખલા ગણ્યા એ જ પ્રમાણે છે કે જેની અંદર એક નવીનમાં તો કે એક લિમિટ મૂકવાની આવે છે, બાકી કાંઈ એવું ખાસ આવતું નથી. રેડી? તો એ તમે પૂરા કર્યા હશે અને કદાચ ન પણ થયા હોય કોઈ 1-2 દાખલા તો એ જ્યારે આપણે ફરી મળશું ત્યારે આપણે એને સોલ્વ કરશું. તો આજે ત્યાર પછી આગળ વધી સ્વાધ્યાય 7.10. તો સ્વાધ્યાય 7.10ની અંદર ઉપર લખ્યું છે કે નીચેના જે સંકલન છે એ આદેશની રીતથી મેળવો. પણ કોઈ દિવસ કે પરીક્ષાની અંદર એવું લખેલું હોતું નથી. એ તો એમ જ લખે કે સંકલન શોધો. તો સંકલન આપણને કરતા આવડવું જોઈએ. તો આજે આપણે 7.10 એની અંદર પહેલો દાખલો, પહેલા દાખલાની રકમ આપણને આપી છે 7.10માં 10 દાખલા આપ્યા. એમાં પહેલો દાખલો I બરાબર સંકલનમાં 0 થી 1 x dx છેદમાં x² + 1. રેડી? આ પહેલા દાખલાની રકમ. તો આપણને ખબર છે કે અહીંયા x ની 2 ઘાત છે, એના કરતાં અહીંયા 1 ઘાત ઓછી છે. એટલે વિકલનની રીત, વિકલન નીચેના પદ બરાબર ધારી એટલે ગોઠવાઈ જાય. એમાં x² બરાબર ધારી તોય હાલે અને સાથે 1 રાખી તો પણ. તો x² + 1 બરાબર આ t આદેશ લેતા. રેડી? આટલું. આનું વિકલન કરે તો x² નું થઈ જાય 2x, 1 નું તો 0, dx બરાબર dt. રેડી? હવે અહીંયા x dx છે, 2 વડે ગુણીને ભાંગી આવી રીતે ગોઠવી નાખી તોય હાલે. I બરાબર આગળ 2 વડે ભાંગી નાખો, આ 0 થી 1 આ 2x dx અહીંયા 2 વડે ગુણી નાખો અને છેદનું પદ x² + 1 આમ થયું. હવે આ જે લિમિટ રહી એ રકમમાં x વાળા પદ છે તો x ની લિમિટ છે, પણ હવે આપણે જે ધાર્યું છે એ t માં છે. તો નવી લિમિટ t માં લાવવી હોય તો x બરાબર 0. તો આ આપણે ધાર્યું એની અંદર મૂકી t બરાબર x ની જગ્યાએ 0, તો આ t બરાબર 1 અને આ x બરાબર 1, તો આ આવશે t બરાબર x ની જગ્યાએ 1. રેડી? તો આ 1 + 1 આ 2. તો આ આપણને મળ્યું 1/2. આ 0 થી 1 તો 1 થી 2 એની જગ્યાએ આ 1 થી 2. આ ઉપરનું પદ dt થઈ ગયું અને છેદનું પદ એના બરાબર આપણે t થઈ ગયું. 2x dx ની જગ્યાએ dt અને છેદનું પદ t. તો આ આપણને મળે 1/t નું થાય log mod t, 1/t નું થાય છે log mod t. આ 1 થી 2 લિમિટ. તો આ આપણને મળશે 1/2. આ લિમિટ મૂકી તો log 2 માઇનસ હવે લોઅર લિમિટ તો log 1. રેડી? log 1 બરાબર 0 મૂકી દે કિંમત તોય હાલે, અથવા log વાળા પદ બાદબાકીમાં હોય તો ખૂણાનો ભાગાકાર થઈ જાય. તો 1/2 આ થાય log 2/1, તો 2 જ વધે.
તો 1/2 આ log 2. રેડી, આ ભાગાકારનો નિયમ લગાડ્યો. અથવા log 1 બરાબર 0 મૂક્યું હોય તો 1/2 log 2 જ વધે. તો પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો. ત્યાર પછી બીજો દાખલો. બીજા દાખલાની રકમ I બરાબર સંકલનમાં. બીજા દાખલાની રકમ આપણને આપી છે 0 થી π/2. 0 થી π/2 વર્ગમૂળની અંદર sin 5 આ cosની 5 ઘાત 5 અને આ d5. રેડી આટલું. હવે શું થાય આ દાખલાની અંદર કે પહેલો પ્રશ્ન એ થાય કે આ જે વર્ગમૂળની અંદર પદ હોય તો એના બરાબર આપણે ધારવાનું થાય. આ 0 થી π/2 આ વર્ગમૂળની અંદર આ sin 5 એટલે આ પદ બરાબર ધારવું હોય તો બાકીના બધા સાઇનમાં ફેરવવા પડે. એટલે આપણે જ્યાં એકી ઘાત છે 5 ઘાત એમાં હું 4 ઘાત કરું અને 1 ઘાત અલગ કરું એટલે આવું થઈ શકે. રેડી, 5 ઘાતમાંથી 1 અલગ કરી. આ અલગ કરી આ વિકલનમાં વહી જાય એટલે થાય આવી રીતે કે 0 થી π/2 આ વર્ગમૂળમાં આ sin 5 બરોબર. હવે આ જે 4 ઘાત છે એને ફરજિયાત સાઇનમાં ફેરવવા હાટું વર્ગ કરું ને વર્ગ 12 એટલે 4 ઘાત થઈ ગઈ. અને આ તો વિકલનની અંદર ઉપયોગ થઈ જશે cos 5 d5. એટલે આપણને ખબર છે કે આ વર્ગમૂળ છે એટલે આના બરાબર ધારવાનું થાય છે એટલે એમાં સાઇન દેખાય છે એટલે cos વિકલનમાં આવે એના ભેગું વહી જાય. તો આ પદને સાઇનમાં ફેરવવા 4 છે એટલે 2 બાર 2 અંદર. હવે cos સ્ક્વેરની જગ્યાએ આપણે સાઇનમાં ફેરવવું હોય તો નિત્યસમ મૂકી 0 થી π/2 આ વર્ગમૂળની અંદર sin 5 આ cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર આ એનો વર્ગ અને આ cos 5 આ d5. રેડી આટલું. હવે આપણે આના બરાબર આદેશ લઈ તો વર્ગમૂળમાં આ sin 5 બરાબર t આદેશ લેતા. રેડી, તો પેલા વર્ગ કરી નાખવું એટલે આ sin 5 બરાબર આ t² થઈ જશે. અને હવે વિકલન કરી તો sin નું થાય છે cos 5 d5 ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવે 1 ઘાત ઘટે એટલે 2t dt. તો એ ગોઠવાઈ ગયું. લિમિટ બદલાવી નાખી તો જે લિમિટ આપણને આપી છે એ 5 ની આપી છે. જ્યારે આ 5 બરાબર 0 ત્યારે બરોબર ધાર્યું એમાં મૂકી તો t બરાબર આ વર્ગમૂળમાં sin 0 એટલે 0 આવશે. sin 0 ની કિંમત 0 અને 5 બરાબર આ π/2 5 બરાબર π/2 તો t બરાબર વર્ગમૂળની અંદર આ sin π/2 sin π/2 એટલે 1 તો વર્ગમૂળમાં 1 એટલે આ +1. રેડી, તો આ આપણને મળશે I બરાબર સંકલનમાં 0 થી 1 આ લિમિટ 0 થી 1 આ પદ બરાબર આપણે t ધાર્યું આ 1 - હવે જુઓ sin બરાબર t² એટલે આ હે ને t ની 4 ઘાત થઈ જશે એનો વર્ગ
રેડી? અને આ થઈ જાય છે dt, સોરી 2t dt, આ થાય છે 2t dt. રેડી? હવે આ 0 થી 1 આ અચળ પદ કહેવાય, બગડો એ બહાર કાઢ લો. t આર્યા t ગુણાય એટલે વર્ગ, અને આ વર્ગનું વિસ્તરણ થાય છે. પહેલા પદનો વર્ગ, વચ્ચે જે નિશાની હોય નિયમના બે, પહેલું પદ છેલ્લું પદ અને છેલ્લા પદનો વર્ગ, આમ થાય છે. અને આ dt આમ થયું. રેડી? આટલું. હવે આ આપણને મળશે 0 થી 1, આને અંદર ગુણી તો આ એકડાને ગુણશે તો t², આ અહીંયા ગુણે તો 4 ઘાત ને 2 આ 6 ઘાત, અને આ 4 દુ 8 ને 2 10 વત્તા આ t ની 10 ઘાત, આ dt. રેડી? આટલું. હવે સંકલન કરી અહીંયાની આપણે કરી નાખી તો પણ હાલે, એકી સાથે લિમિટ મૂકી. આ વર્ગ એટલે 1 ઘાત વધે 3/3 માઇનસ આ 6 હે 1 વધે એટલે 7/7 વત્તા આ 10 છે એમાં 1 વધે એટલે 11/11, અને આ 0 થી 1 થઈ ગયું. આટલું. હવે આમાં લિમિટ મૂકી દઈએ આપણે. આ બગડો 12, સૌ પ્રથમ t ની જગ્યાએ 1 એટલે 1/3/3 2 ગુણ્યા 1/7/7 વત્તા 1/11/11 કૌંસ પૂરો માઇનસ. હવે 0 મૂકીશ તો દરેક પદ 0 થઈ જશે, ટોટલ પદ. આમાં ક્યાંય લખવાની જરૂર જ નથી. આ કૌંસ પૂરું. રેડી? આટલું. તો આ આપણને મળશે આ 1/3, આ 2/7 અને 1/11. બધા એકની ઉપર ગમે તેટલી ઘાત 1 થાય. હવે આનો આપણે લસા લઈ તો લસામાં જુઓ 11 7 ને 3, 7 તરી 21, 21 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 21 ગુણ્યા 11 આમ થાય. 21 ગુણ્યા 10 210, અને 21 ગુણ્યા 1 એટલે 21. આ બેનો સરવાળો કરી 2 ને 3 231. રેડી? અથવા 77 ગુણ્યા 3 એટલે 7 તરી 21 210 ને 7 તરી 21 બીજા એ થઈ ગયા. હવે લસા પ્રમાણે હાલી તો અહીંયા 3 હે એટલે 11 ગુણ્યા 7 77, અહીંયા 7 છે એટલે 11 તરી 33 દુ 66, અહીંયા 11 એટલે 7 તરી 1, આટલું થઈ છે. તો આ આપણને મળશે આ બગડો ગુણાકાર 77 માઇનસ 66 એટલે 11, 11 ને 21, 12 ને 20 32, 12 ને 20 32 છેદમાં 231, 32 દુ 64 છેદમાં 231. તો આ આપણો જવાબ આવ્યો દાખલા નંબર 2. સ્વાધ્યાય 7.10 દાખલા નંબર 2. 64/231. ત્યાર પછી આગળ વધી
I બરાબર સંકલનમાં 0 થી 1 સાઇન ઇનવર્સ ખૂણાની અંદર 2x ના છેદમાં 1 પ્લસ x નો વર્ગ આ dx. હવે આ દાખલાની અંદર એક તો સાઇન ઇનવર્સ એનો આવડો મોટો ખૂણો આપણને આપ્યો એટલે સાદુરૂપ એને વિચારીને જ આપણે આપવાનું થાય. તો આપણને ખબર x બરાબર tan θ આદેશ લઈ x બરાબર tan θ આદેશ લેતા કેમ કે આપણી પાસે સૂત્ર છે 2 tan θ છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ એટલે સાઇન 2 θ થાય એટલે 12 સાઇન ઇનવર્સ છે અને સાઇન 2 θ થાય એટલે સાઇન ઇનવર્સ ને સાઇન નીકળી શકે. હવે ત્યાર પછી આ જ્યારે આદેશ લીધો એટલે આના ઉપરથી આપણે શું કહીએ કે tan ઇનવર્સની કિંમત આપણને જો આ વિકલન કરવું પણ આમ લખી શકું કે tan ઇનવર્સ x બરાબર θ આમ કહી શકું. એટલે આ થીટા જે રહ્યો એ એના વિસ્તારમાં એટલે tan ઇનવર્સનો વિસ્તાર વિવૃત અંતરાલમાં -90 થી 90 છે. રેડી. પરંતુ આપણને ખબર પડે કે આપણી આ જે લિમિટ રહી 0 થી 1 એ ચલની કિંમત હોય એટલે આ x આની વચ્ચે કહેવાય લિમિટની વચ્ચે. જો આની વચ્ચે હોય તો x બરાબર tan θ છે તો આના માટે વિચાર કરવા જાય તો આ tan π/4 જ હોય બરોબર ને આ જે 0 રહ્યો એ tan 0 થાય. એટલે આના ઉપરથી આપણને આઈડિયા આવે કે થીટા જે રહ્યો એ અત્યારે 0 થી π/4 ની વચ્ચે જ રહેશે અને આગળ જતા આને 2 વડે ગુણવાની જરૂર પડશે તોય હજી પહેલા ચરણમાં જ રહેશે. અહીંયા 45 છે તો એનું 90 થઈ જાય 0માં જ કાંઈ ફેર ન પડે તોય આ પહેલા ચરણમાં રહેશે એટલે એના વિસ્તારમાં રહેશે પ્રોબ્લેમ આવશે નહીં. રેડી. જોઈ લીધું આપણે. હવે આપણે આનું વિકલન કરીએ. આગળ આદેશ લીધો છે x બરાબર tan θ તો વિકલન કરી તો x નું 1 એટલે આ dx અને tan નું sec નો વર્ગ θ dθ. હવે લિમિટ 0 થી 1 આ x ની લિમિટ છે x બરાબર 0 આ ધાર્યું એની અંદર મૂકી આપણે તો x બરાબર 0 એટલે tan θ બરાબર 0 થયું કહેવાય તો θ બરાબર 0 થાય તો θ બરાબર 0 અને 1 x બરાબર 1 તો tan θ બરાબર 1 તો થીટાની π/4 આગળની કિંમત 1 થાય એટલે θ બરાબર π/4 આમ થાય તો આપણને મળશે I બરાબર સંકલનમાં આ લિમિટ 0 થી π/4 0 થી π/4 રેડી. અને આ આવશે સાઇન ઇનવર્સ આ 2 tan θ છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ રેડી. અને dx ની જગ્યાએ આવશે sec નો વર્ગ θ dθ. તો આ આપણને મળ્યું I બરાબર આ 0 થી π/4 0 થી π/4 આ જો સૂત્ર બની ગયું સાઇન ઇનવર્સ
આ સાઇન 2 થીટાનું સૂત્ર, એટલે એ આપણે પહેલાં જ જોઈને નક્કી કરીને મૂક્યું. અને આ સેકનો વર્ગ થીટા ડી થીટા એમ. રેડી? તો આ સાઇન 2 થીટાનું આપણે પહેલાં સૂત્ર જોઈને વિચારીને મૂક્યું. હવે આનો વિસ્તાર 0 થી π/2 ની વચ્ચે જોવો જોઈએ. એ ગોઠવાયેલું જ છે એટલે એ નીકળી જશે. તો 0 થી π/2 સોરી 0 થી π/4 આ થાય છે 2 થીટા સેકનો વર્ગ થીટા ડી થીટા. રેડી? આ બે નીકળી ગયું. હવે આના માટે આપણે ખંડક સંકલનમાં બગડો બહાર લઈ લઈએ. તો 0 થી π/4 આ ગોઠવી આપણે તો પહેલું પદ થીટા અને બીજું પદ સેકનો વર્ગ થીટા ડી થીટા. આના માટે ખંડક સંકલનનો નિયમ લગાડી બે પદ માટે. રેડી? થીટા પહેલું પદ ને બીજું પદ આ. તો શું થાય છે? આ બગડો બાર પહેલું પદ એમનું થીટા, આ બીજા પદનું સંકલન. રેડી? અને આ લિમિટ 0 થી π/4. લિમિટ અહીંયા જ લખવાની હોય, પણ ખંડક સંકલન નિયમ મુજબ આને લાગુ પડે. અને આ બગડો તો બહાર જ છે. વચ્ચે નિયમના માઇનસ મોટા સંકલનમાં. હવે અહીંયા જરૂર ન પડે, સંકલન આવી ગયું 0 થી π/4. પહેલા પદનું વિકલન એટલે આ થીટાનું વિકલન, પછી બીજા પદનું સંકલન એટલે આ સેકના વર્ગનું સંકલન, અને પછી આખા પદનું સંકલન એટલે આ ડી થીટાનું સંકલન. આ કાઉન્સ પૂરું. તો આ નિયમ આપણે ખંડક સંકલનનો નિયમ લાગુ પાડ્યો. રેડી? હવે આ લિમિટે મૂકતા જાય બગડો બાર. આ થીટા સેકના વર્ગનું સંકલન થાય tan થીટા. આ લિમિટ 0 થી π/4 માઇનસ આ 0 થી π/4 આનું વિકલન 1 અને આનું સંકલન tan થીટા ડી થીટા. આનું 1 અને આનું tan થીટા. આ એમના કાઉન્સ પૂરું. હવે આ બગડો અંદર આપી પેલા લિમિટ મૂકો તો થીટાની જગ્યાએ π/4 ઇન્ટુ tan π/4 વચ્ચે નિયમના માઇનસ. અને હવે 0 મૂકીશ એટલે આ પદ લખવાની જરૂર નથી. આ 0 માઇનસ આ બગડો અહીંયા આવી જશે. આ 0 થી π/4 અહીંયા વધશે ખાલી tan થીટા ડી થીટા. રેડી? હવે આની કિંમત આપણે મૂકતા જાય. આ બગડો આની એ ગુણાકારમાં π/4 અથવા ઉડાડી દે તો આ π/2 થઈ જાય અને tan π/4 ની કિંમત 1. અને આનું સૂત્ર મૂકી દઉં tan થીટા log mod sec થીટા. tan નું સૂત્ર log mod sec થીટા 0 થી π/4. રેડી? તો આ π/2 માઇનસ આ બગડો, આમાં લિમિટ મૂકું તો આ આવશે log mod sec π/4 માઇનસ અને 0 મૂકું તો log mod sec 0 કાઉન્સ પૂરું. રેડી? તો આ આપણને મળ્યું π/2 માઇનસ 2 sec π/4 એટલે
√2 અને sec 0 એટલે 1. રેડી? એ કિંમત મૂકી. આ π/2 આ બગડો. આ આપણને ખબર છે કે √2 એટલે વર્ગમૂળ એટલે 1/2 લખી શકીએ અને log 1 ની કિંમત 0 મૂકી દે તો આ ઘાત ઉતરીને આગળ આવશે તો π/2 માઇનસ આ બગડો એની એરા ગુણાકારમાં 1/2 log 2 આટલું થશે. ઘાત ઉતરીને આગળ આવી ગુણાકાર એ બગડો આની ઉડી જશે એટલે આ જવાબ આવશે π/2 માઇનસ log 2. આ આપણો જવાબ. રેડી? તો આ દાખલા નંબર 3. ત્યાર પછી આગળ વધી 4થો દાખલો. તો કહેવાનો મતલબ હજી આ દાખલા આપણે જે અનિયત સંકલન આપણને આવડે છે એટલે આ આપણે દાખલા આરામથી ગણીએ. ખાલી નિયત સંકલનની લિમિટ જ આપણે મૂકી છે. 4થો દાખલો I બરાબર લિમિટ 0 થી 2 x ઇન્ટુ વર્ગમૂળમાં x વત્તા 2 આ dx. રેડી? આટલું. તો આ દાખલાની અંદર આપણને કાઉન્સમાં લખીને પણ આપ્યું છે કે x વત્તા 2 બરાબર t² લ્યો, પણ કોઈ જરૂરિયાત નથી. જો પેલો પ્રશ્ન આદેશ વિના પણ આ દાખલો એક પ્રશ્ન એ જ થાય કે આ x વાળું પદ આ એ જ છે, હરખી ઘાત છે, આ વર્ગમૂળ વાળું પદ રહ્યું એના હિસાબ અંદર ગુણી ન થગાતો એટલે આના બરાબર ધરાય. સીધું અહીંયાથી શરૂઆત થાય કે વર્ગમૂળમાં x વત્તા 2 બરાબર t આદેશ લેતા. રેડી? હવે આપણે શું કરી આનું વિકલન કરવા કરતા પેલા વર્ગમૂળ કાઢી એટલે બે બાજુ વર્ગ કરી એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે આ થઈ જાય t². રેડી? હવે આનું આપણે વિકલન કરી એટલે x નું 1 ને બગડાનું 0 એટલે આ dx વાળા પદ થઈ ગયા અને આ 2t dt. તો આ આપણને મળ્યું dx બરાબર 2t dt. રેડી? આટલું. હવે આપણી જે લિમિટ x માં છે એને ફેરવીને t માં કરી નાખી તો x બરાબર 0 ત્યારે આ ધાર્યું એની અંદર મૂકું t બરાબર વર્ગમૂળમાં 0 વત્તા 2 આમ થાય. x ની જગ્યાએ 0 મૂક્યું એટલે આ √2 આવ્યું અને બગડો એટલે કે x બરાબર 2 તો t બરાબર વર્ગમૂળમાં આ 2 વત્તા 2 x ની જગ્યાએ 2 એટલે કે 4 આવશે અને 4 નું વર્ગમૂળ આ 2. રેડી? હવે આ લિમિટ મૂકી તો I બરાબર અને અહીંયા પ્લસ ઓર માઇનસ આવે પણ હંમેશા આના કરતાં લિમિટ પ્લસમાં છે તો એનો મતલબ આના કરતાં વધીને આવવી જોઈએ એટલે માઇનસ શક્ય નથી. એટલે આ √2 થી 2. હવે x ની જગ્યાએ આમાંથી કિંમત કાઢી શકીએ આપણે. કેટલી થાય? x બરાબર આ t² માઇનસ 2 આટલું લખી શકીએ તો t² માઇનસ 2 આ x ની જગ્યાએ કિંમત મૂકી અને આની જગ્યાએ આપણે t ધાર્યું છે
અને dx ની જગ્યાએ આવે 2t dt. આમ થાય. આ એની કિંમત મૂકી. હવે આ ગુણાકાર કરી આ √2 થી 2 આ 2t² અંદર ગુણો એટલે આ t⁴ થઈ જાય અને 2 × 2 4 આ t² થઈ જાય આ dt. આ ગુણાકાર અંદર આપણે ગુણ્યા. હવે આપણે આનું સંકલન કરી નાખીએ તો આ આપણને મળે કેટલું? શું કે આ બગડો એમને અહીં 1 ઘાત વધે એટલે 5 થઈ જાય છેદમાં એટલી. તેથી 1 ઘાત વધે છેદમાં એટલે અહીંયા 1 ઘાત વધશે એટલે 3 આ t⁴ છેદમાં 3 અને લિમિટ આ આવશે √2 થી 2. આટલું થયું. લિમિટ મૂકી તો આ t⁴ જગ્યાએ પહેલા અપર લિમિટ બગડો 2 × 2⁵ છેદમાં 5 માઇનસ 4 આ 2⁵ છેદમાં 3. તો પહેલા અપર લિમિટ મૂકી વચ્ચે માઇનસ. હવે નીચેની લિમિટ આ 2 √2 છેદમાં 5 માઇનસ 4 આ √2 છેદમાં 3. તો અપર લિમિટ મૂકી પછી માઇનસ કરીને નીચેની લિમિટ. આ આપણને મળશે 2⁶ 2⁵ 32 × 64 64 છેદમાં 5 માઇનસ 2⁵ એટલે 8 8 ચોકું 32 છેદમાં 3. રેડી? પછી આ માઇનસ અહીંયા આપી દો માઇનસ 2⁵ એટલે 2⁴ થઈ કહેવાય એટલે 2⁵ 4 એટલે 8 √2. કેમ કે જો √2 5 વખત કરું એમાં 4 વખત કરું એટલે 4 થાય અને 1 √2 એમનો એટલે 8 √2 છેદમાં 5. આ માઇનસ માઇનસ પ્લસ. જો √2 3 વખત કરીશ એટલે 2 વખત ભેગું થાય એટલે 1 બગડો થઈ જાય એટલે 2 અને આ 1 વખત √2 એમને એ 2 √2 અને એને ગુણ્યા 4 એટલે 8 √2 થાય છેદમાં 3. રેડી? આટલું. હવે એનું આપણે સાદું રૂપ આપીએ. જો લસા લઈ આપણે અથવા અને લસા આપણે લઈ 5 × 15 લસા આવશે. બરોબર? અહીંયા 3 વડે ગુણવું પડે. 5 છે એટલે 3 વડે ગુણી તો 60 × 3 એટલે 180. 4 × 12 192. 5 વડે ગુણવું પડે તો 30 × 5 150 અને બીજા 10 એટલે 59. આ 3 વડે ગુણવું પડે 8 × 24 √2. આ 5 વડે ગુણવું પડે 8 × 5 √2. તો હવે 192 માંથી 160 જાય એટલે 32 અને 40 √2 માંથી 24 √2 જાય એટલે કેટલા વધે? 16 √2 છેદમાં 15. રેડી? આગળ સાદું રૂપમાં આમાંથી 16 કોમન નીકળે. 16 √2 કોમન કાઢો ને તો અહીંયા 1 ને અહીંયા √2 વધે. √2 + 1 છેદમાં 15. આ જવાબ પણ કહેવાય. રેડી? આટલું. આપણો ચોથો દાખલો.
હવે આગળનો દાખલો આપણે આગળના લેક્ચરની અંદર જોશું.